શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, ઠંડી પણ લાગવા માંડી છે. આ તાજગીભરી મોસમમાં ક્યાંક ફરવા નીકળી પડવા જેવી કોઈ મજા નથી. એમાંય 2023નું વર્ષ જલ્દી પૂરું થવામાં છે. તમે પણ નવા વર્ષની ઉજવણી માટે પ્લાન શરૂ કરી દીધો હશે. બની શકે કે તમે બહાર ફરવા જવાનું પણ વિચારતા હો. તો ચાલો જાણીએ શિયાળામાં કઈ કઈ જગ્યા ફરવા જેવી છે. મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જેની સુંદરતા દુનિયાભરમાં જાણીતી છે. અહીંનું કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે. કસૌલી હિમાચલ પ્રદેશમાં જ આવેલા કસૌલીની સુંદરતાનો અનુભવ કરવા માટે લોકો દર વર્ષે પહોંચતા હોય છે. આ જગ્યા એટલી મનમોહક છે કે કદાચ પાછા આવવાનું પણ મન ન થાય. પોંડિચેરી જો તમને શોરબકોર ને ભીડભાડ ન ગમતા હોય તો નવું વર્ષ ઉજવવા માટે તમે કોઈ શાંત અને સુંદર જગ્યા પર જઈ શકો છો. એ માટે પોંડિચેરી બેસ્ટ ઓપ્શન છે. જયપુર રાજસ્થાનનું આ શહેર જયપુર પણ ફરવા માટે અનેક લોકોની પસંદ બનેલું છે. ત્યાં આવેલા અનેક કિલ્લા અને મહેલ જોવા જેવા છે. દહેરાદૂન પરિવાર હોય કે પછી ફ્રેન્ડ સર્કલ, નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે દહેરાદૂન પણ એક અફલાતુન જગ્યા છે. ત્યાં તમે તમારા ગ્રુપ સાથે જઈને મોજ મજા કરી શકો છો. ગોવા નવા વર્ષની ઉજવણી માટે ગોવા લોકોની પહેલી પસંદ રહ્યું છે. ત્યાં દોસ્તો સાથે જાઓ કે પછી ફેમિલી સાથે, ગોવાનો પ્રવાસ તમારા માટે યાદગાર બની રહેશે. તેના બીચ અને નાઇટ લાઈફને અનુભવ્યા પછી જિંદગીભર નહીં ભૂલી શકો. માઉન્ટ આબુ ગુજરાતની સાવ પાસે આવેલા રાજ્ય રાજસ્થાનની ધરતી પરના આ હિલ સ્ટેશનનો જવાબ નથી. મોટાભાગના ગુજરાતીઓનું તે પ્રિય સ્થળ છે. તેનું શાંત અને શીતળ કુદરતી વાતાવરણ, આંખને ઠારે એવા પહાડ અને ખીણના દ્રશ્યો તમારું દિલ બાગ બાગ કરી દેશે.